હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસના 22મા દિવસમાં આજે આપણે શીખવાના છે ફ્લોરલ મહેંદીના જે બૂટા હોય છે તે. જો કે આગળના ક્લાસીસમાં પણ આપણે ઘણા બધા કરી ગયેલ જ છે, પણ આજે આપણે મોટા બૂટા કરવાના છે. આગળના ક્લાસીસમાં આપણે નાના નાના બૂટા શીખેલા હતા, પણ આજે આપણે મોટા બૂટા કરવાના છે. તમે જોઈ શકો છો કે મેં શરૂઆત કરી દીધી છે. નાનું એવું ફ્લાવર બનાવ્યા છે, તમે જોઈ શકો છો. અને હા, ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ડાર્ક કરી છે મેં બોર્ડરની લાઈન. અને હવે હું અહીંયા બીજું બનાવું છું જે સ્કેલઅપવાળું ફ્લાવર, હાફ ફ્લાવર. તમે જોઈ શકો છો પતલી લાઈન કરી છે, એની ઉપર બીજી લાઈન કરી છે. અહીંયા હું ડોટ મૂકું છું, તમે જોઈ શકો છો. એની ઉપર બોર્ડર બનાવી છે, તમે જોઈ શકો છો. અહીંયા ડાર્ક કરું છું. અહીંયા મોટી પાંદડી બનાવી છે, તમે જોઈ શકો છો. અહીંયા હવે હું નાની નાની પાંદડી બનાવું છું. જોઈ શકો છો. હવે હું આ પાંદડી મોટી છે તેમાં ડિઝાઇન કરવા માટે લાઈન કરું છું પતલી પતલી. જોઈ શકો છો. એ ડાર્ક કરું છું, જે જગ્યા છે ત્યાં ડાર્ક કરું છું, અને પતલી લાઈન છે તે એમ જ રહેવા દઉં છું. હવે જે ઝીણી ઝીણી પાંદડી કરી છે તેમાં પણ ડાર્ક કરું છું, જોઈ શકો છો. હવે હું અહીંયા જલેબીવાળી ડિઝાઇન કરું છું અને તેની ઉપર સ્કેલઅપ કરું છું, તમે જોઈ શકો છો. હવે અહીંયા ડાર્ક કરું છું લાઈન અને પતલી લાઈનો એમ રીતના કરી છે અહીંયા. અને અહીંયા પાછી જલેબીવાળી ડિઝાઇન કરી છે, તેની પર બોર્ડર કરી છે અને પછી સ્કેલઅપ કર્યા છે. હવે ડાર્ક કરી છે અને પછી હવે બોર્ડર ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. અહીંયા કરવામાં લઉં છું ફ્લાવર, તમે જોઈ શકો છો. બોર્ડર બનાવી છે. અહીંયા પતલા પતલા સ્કેલઅપ કરું છું. ડોટવાળી ડિઝાઇન કરું છું. અહીંયા બોક્સ બનાવું છું, હાફ ચોરસ. ચોરસ નહીં, સીપ ખાલી એક ખૂણો છે એવી જ રીતના બનાવ્યું છે. હવે અંદર હું પતલી પતલી લાઈન કરું છું ડાર્ક કરવા માટે. અહીંયા પાંદડીવાળી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. પહેલાં અંદરની સાઈડ કરું છું અને હવે બહારની સાઈડ. અહીંયા હવે હું પાંદડી કરી છે મેં મોટી, એની અંદર કરી છે બીજી બે પાંદડી, અને હવે તે ડાર્ક કરું છું, તમે જોઈ શકો છો. ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. આપણે આગળના ક્લાસીસમાં એટલા મોટા નથી બનાવ્યા ફ્લાવર, તમે જોઈ શકો છો. હવે અહીંયા હું જે જગ્યા છે ત્યાં હું બોર્ડર કરું છું અને ડાર્ક કરું છું. અહીંયા પાંદડી કરું છું, તમે જોઈ શકો છો. અહીંયા જે મોટી પાંદડી છે તેમાં ડોટ ડોટ મૂક્યા છે મેં. અહીંયા ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું.
એ ફ્લાવર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે હું અહીંયા બીજું ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો કેટલું મોટું બનાવ્યું છે એ. અને હવે અહીંયા હું ફ્લાવર બનાવું છું બીજું. તમે જોઈ શકો છો પહેલાં છેલ્લે બધાની ડિઝાઇનથી શરૂઆત કરી છે મેં. જોઈ શકો છો કેવી રીતના હું બનાવું છું ફ્લાવર. અહીંયા હું બોર્ડર બનાવું છું. તમે જોઈ શકો છો. ડાર્ક કરું છું અહીંયા હું. જોઈ શકો છો કે ડાર્ક કેવી રીતના કરું છું. જે જગ્યા છે એની મેં બોર્ડર પણ બનાવી છે એટલે એટલું મસ્ત દેખાવ આવે ને. તમે જોઈ શકો છો. શકો છો. હવે અહીંયા હું ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો આ ફ્લાવર એની બોર્ડર કરું છું. જોઈ શકો છો જે બોર્ડર કરી છે એમાં ડાર્ક કર્યું છે એટલે એનો હાઇલાઇટ થાય એટલા માટે. અને અહીંયા પતલા પતલા સ્કેલઅપ કરું છું. તમે જોઈ શકો છો. અહીંયા મેં બોક્સ બનાવ્યું છે. તમે જોઈ શકો છો. પહેલી લાઈન મેં ડાર્ક કરી છે અને છેલ્લી લાઈન તમે જોઈ શકો છો. હવે અહીંયા હું લાઈન કરી હતી પતલી પતલી અને સ્કેલઅપ કરું છું. હવે અહીંયા પાછું મેં જે હાફ ફ્લાવર હોય એ બનાવું છું. તમે જોઈ શકો છો સ્કેલઅપ કરું છું પતલા પતલા. વાળી ડિઝાઇન કરી હતી અને સ્કેલઅપ પતલા પતલા. તમે જોઈ શકો છો ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. આ ફ્લાવર બનાવીને અને ડોટવાળી ડિઝાઇન કરું છું. હવે અહીંયા હું પાંદડી બનાવું છું. તમે જોઈ શકો છો. જે ડાર્ક કરવાની છે આ ડિઝાઇનમાં. ડાર્ક પાંદડી બહુ મસ્ત લાગે એટલા માટે આ ડિઝાઇનમાં પાંદડી તો હોય જ. તમે જોઈ શકો છો પાંદડી કેટલી મસ્ત લાગે છે. અહીંયા હું ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. અહીંયા જગ્યા છે ત્યાં પણ હાફ ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો જે જગ્યા છે ત્યાં મેં લાઈન કરી હતી અને ડોટવાળી ડિઝાઇન. એ ફ્લાવર થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા હું બીજું ફ્લાવર બનાવું છું. પહેલાં મેં હાર્ટની ડિઝાઇન કરી છે. તમે જોઈ શકો છો ડાર્ક કર્યું હતું પહેલાં જે હાર્ટ કર્યું હતું તેને. અને હવે અહીંયા ફ્લાવર હાફ બનાવું છું. તમે જોઈ શકો છો. અહીંયા હું ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. અહીંયા પાંદડી કરું છું. તમે જોઈ શકો છો. અહીંયા ઝીણી ઝીણી પાંદડીવાળી ડિઝાઇન કરું છું અને સાથે સાથે ડાર્ક પણ કરી હતી. અને હવે અહીંયા હું તમે જોઈ શકો છો લીધી કર્યું છે 3 લાઈન કરી છે. અને અહીંયા હું જલીવાળી અંદર ડિઝાઇન કરું છું રાઉન્ડમાં. તમે જોઈ શકો છો. ડિઝાઇનમાં મેન તો હાફ હાફ જ હોય છે બનાવવાનું. આપણે કોઈ પણ ડિઝાઇન બનાવીએ તે હાફ હાફ જ જોઈ શકો છો. અંદર હું ઝીણા ઝીણા રાઉન્ડ કરું છું. અહીંયા બોર્ડર કરું છું. તમે જોઈ શકો છો.
છું. તમે જોઈ શકો છો ડાર્ક કરવા માટે કેટલું મસ્ત લાગે એ. અહીંયા જલેબી ડિઝાઇન કરું છું. ડાર્ક કરી હતી અને પતલી પતલી લાઈન કરી અને હવે ઝીણા ઝીણા સ્કેલ અપ કરું છું. તમે જોઈ શકો છો ફ્લાવર પાછું પણ બનાવ્યું છે. એમાં પણ ઝીણા ઝીણા સ્કેલ અપ અને વાળી ડિઝાઇન કરી હતી. અહીંયા પાંદડી ડાર્ક કરું છું. જોઈ શકો છો અહીંયા પહેલાં મેં પાંદડી ઝીણી ઝીણી લીધેલી હતી અને હવે અહીંયા હું મોટી પાંદડી બનાવું છું. તમે જોઈ શકો છો. હવે સ્કેલ અપ કરું છું પતલા પતલા. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે ડિઝાઇન. ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.